લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં તાપી જિલ્લામાં લોકશાહીના અવસરમાં સહભાગી બનતા 307 વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારો. તાપી જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભા મત વિસ્તારમાં 267 વરિષ્ઠ અને 40 દિવ્યાંગ મતદારોએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું. જિલ્લામાં આ વરિષ્ઠ મતદારો તથા દિવ્યાંગ મતદારો પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી અન્યો માટે પ્રેરણારૂપ બન્યા. તાપી જિલ્લાના 23 બારડોલી સંસદીય મત વિસ્તારમાં સમાવેશ તાપી જિલ્લાના 171 વ્યારા અને 172 નિઝર વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ અનેક દિવ્યાંગ અને વૃદ્ધ નાગરિકોએ દ્વારા હોમ વોટિંગ સુવિધાનો લાભ લઈને મતદાન કર્યું હતું. જિલ્લામાંથી 267 વરિષ્ઠ મતદારો અને 40 દિવ્યાંગ મતદારો મળી કુલ 307 જેટલા મતદારોએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી લોકશાહીમાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવી અન્ય નાગરિકો માટે પ્રેરણારૂપ બન્યા હતા. રિપોર્ટર સુજાતા વાઢેર, નટપુર ન્યૂઝ. સખત અને સતત આપની સેવામાં. અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો